લોકસભા ચૂંટણીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને વચ્ચે 3 રાજ્યોમાં બેઠકોની ફાળવણીને લઈને વાત છે તે બની ગઈ છે। સૂત્રો મુજબ આ 3 રાજ્ય જે છે તેની વાત કરવામાં આવે તો દિલ્હી, ગુજરાત અને હરિયાણા આ 3 રાજ્યોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને પક્ષ વચ્ચે વાત બની ગઈ છે। સૂત્રો મુજબ જે વાત સામે આવી રહી છે તેની વાત કરીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી છે તે 4 બેઠક પર અને કોંગ્રેસ છે તે 3 બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા છે। જ્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ છે તે 2 બેઠક આપશે અને વાત કરીએ હરિયાણાની તો હરિયાણામાં કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીને 1 બેઠક આપશે। આમ અત્યારના જે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે લોકસભા ચૂંટણીને લઈને આગામી 2024ની લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે બેઠકની ફાળવણી છે, સીટ શેરિંગ છે તેને લઈને બંને વચ્ચે એક મત થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે તેના મુજબ દિલ્હીની જે કુલ 7 બેઠક છે તેમાંથી 4 બેઠક પર આમ આદમી પાર્ટી લડશે। આપણે અહીં એ પણ જણાવી દઈએ કે જે આ 7 બેઠક હતી તેમાં જે વાત અટકતી હતી બંને પક્ષ વચ્ચે તેમાં કોંગ્રેસને 1 બેઠક માટે જ આમ આદમી પાર્ટી રાજી હતી, પરંતુ બાદમાં આખરે બંને વચ્ચે જે મતભેદ હતા તે દૂર થયા છે અને આમ આદમી પાર્ટી છે તે 4 બેઠક પર અને કોંગ્રેસ છે તે 3 બેઠક પર લડશે। વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાતમાં 24 બેઠક પર કોંગ્રેસ લડશે અને 2 બેઠક પર આમ આદમી પાર્ટી લડશે તેવી અત્યારના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। 2 બેઠકની જો વાત કરવામાં આવે ગુજરાતમાં તો અત્યાર સુધીમાં આ 2 બેઠકના ઉમેદવાર આમ આદમી પાર્ટી પહેલાથી જ જાહેર કરી ચૂકી છે। એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક કે જ્યાંથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે વાત કરીએ ઉમેશ મકવાણાની તો ઉમેશ મકવાણાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે। આમ 2 બેઠક પર ઓલરેડી એ કહી શકાય કે ઉમેદવારના નામ જાહેર કરી ચૂકી છે આમ આદમી પાર્ટી અને આ સિવાય વાત કરીએ હરિયાણાની તો હરિયાણામાં પણ આમ આદમી પાર્ટીને 1 બેઠક આપવા માટે કોંગ્રેસ છે તે રાજી થઈ ચૂકી છે। આપને જણાવી દઈએ કે ઇન્ડિયા ગઠબંધનને લઈને જે 2024 માટે ઇન્ડિયા ગઠબંધનની જે સ્થાપના થઈ હતી તે ગઠબંધનમાં પહેલાથી જ 2 મોટા ચહેરા છે તે આ ગઠબંધનથી છેડો ફાડી ચૂક્યા છે। જેમાં વાત કરીએ નીતિશ કુમાર છે તેમણે છેડો ફાડી અને એનડીએનો સાથ લઈ લીધો છે અને બીજો પક્ષ જો વાત કરીએ તો ટીએમસી એટલે તૃણમૂલ કોંગ્રેસ જે છે મમતા દીદી છે તેમણે પણ એકલા ચલો રેનો જે નાદ છે તે કર્યો છે અને આ બધાની વચ્ચે હવે વાત કરીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે વાત બની રહી છે તે પ્રમાણે સૂત્રો માહિતી આપી રહ્યા છે। આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે વાત બની ગઈ છે એટલે કે ક્યાંક ને ક્યાંક આવનારી લોકસભાની ચૂંટણીમાં હાલ બધા ગઠબંધનના જે સમાચાર છે તે ધીમે ધીમે પડદાઓ છે તે હટી રહ્યા છે। સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।